શું મિત્રો આપને ખબર છે શ્રી અરિહંત પરમાત્માનું શારીરિક બળ કેટલું હોય છે? પ્રાણીમાં છુપેલી અનંત શક્તિઓને પ્રગટ કરવાનું સ્થાન એટલે તીર્થંકર. તેઓ અનંત બલી હોય છે. જ્યારે 12 યોદ્ધાઓની શક્તિ ભેગી થાય ત્યારે એક બળદ જેટલી શક્તિ થાય છે. એવા 10 બળદને ભેગા કરો અને શક્તિ થાય છે એટલી એક ઘોડામાં શક્તિ હોય છે. આવા 10 ઘોડાઓને ભેગા કરો તો એક ભેંસ જેટલી શક્તિ થાય છે. આવી 15 ભેંસોમાં જેટલી શક્તિ રહેલી છે તેટલી એક હાથીમાં હોય છે. આવા 500 હાથીઓને ભેગા કરીએ ત્યારે એક કેસરી સિંહની શક્તિ થાય છે. આવા 2000 કેસરી સિંહની શક્તિ બરાબર એક અષ્ટાબદનું પ્રાણી. આવા 10 લાખ અષ્ટાબદો એટલે કે જંગલી પ્રાણી બરાબર એક બળદેવનું શક્તિ હોય છે. આવા 2 બળદેવોની શક્તિ ભેગી કરીએ ત્યારે એક વાસુદેવની શક્તિ થતી હોય છે. આવા 2 વાસુદેવોને ભેગા ત્યારે એક ચક્રવર્તીની શક્તિ ઊભી થાય છે. આવા 1 લાખ ચક્રવર્તીઓને ભેગા કરીએ ત્યારે એક નાગેન્દ્રની શક્તિ ઊભી થાય છે. આવા 1 કરોડ નાગેન્દ્ર ભેગા થાય ત્યારે જેટલી શક્તિ ઊભી થાય એટલી શક્તિ એક ઇન્દ્રની હોય છે. અને આવા અસંખ્ય ઇન્દ્રોમાં જેટલું બળ હોય છે તેની તુલના તીર્થંકર પરમાત્માની ટચલી એટલે કે કનિષ્કા આંગળી સાથે પણ ન કરી શકાય. મિત્રો, આવું વિશેષ આવશ્યક ભાષ્ય મૂળ ગાથા 70-71 મી ગાથામાં લખેલું છે. પ્રણામ. આવી જ પરમાત્માની રહસ્યમય વાતો સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો સોલ જર્ની વિથ આશીષ.